નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 7 વિસ્તારમાં પાયાની અસુવિધાઓથી ત્રસ્ત મહિલાઓ મોટી સંખ્યામાં નગરપાલિકા પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો। પીવાના શુદ્ધ પાણીની ગંભીર સમસ્યા વચ્ચે પાલિકાની ફરજ હોવા છતાં અહીં 15 દિવસે એકવાર ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી મળતું હોવાનો મહિલાઓએ આક્ષેપ કર્યો। વિસ્તારમાં ભૂગર્ભ ગટરો સતત ઉભરાવતા ગંદકી અને રોગચાળાની ભીતિ ઊભી થઈ છે, છતાં સફાઈ કામદારો કે કચરો ઉપાડતી ગાડીઓ નિયમિત આવતી નથી। વર્ષોથી રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી અકસ્માતો વધી રહ્યા હોવાના આક્ષેપ। રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટના અભાવથી સમગ્ર વિસ્તાર અંધકારમાં ગરકાવ રહેતા મહિલાઓ અને બાળકોની સુરક્ષા જોખમમાં મુકાઈ હોવાનો આક્ષેપ થયો છે। નગરપાલિકાની ચેમ્બર ખાતે ચીફ ઓફિસર કે પ્રમુખ હાજર ન હોવાને કારણે રજૂઆત કોની કરવી તે પ્રશ્ન મહિલાઓએ ઉઠાવ્યો। ચીફ ઓફિસર અને પ્રમુખ સમયસર ન આવતા હોવાના કારણે શહેર પાયાની સુવિધાઓથી વંચિત રહેતું હોવાનો મહિલાઓનો ગંભીર આક્ષેપ। મહિલાઓએ પીવાનું પાણી, ગટર સાફ સફાઈ અને જાહેર રસ્તાઓ પર તાત્કાલિક પ્રકાશ વ્યવસ્થા કરવાની કડક માંગ સાથે નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। જોશી 7 નંબર વિસ્તારમાંથી આવું છું। 7 નંબર વિસ્તાર એટલે તકલીફોથી ભરેલો વિસ્તાર। નહીં પાણી, નહીં રોડ, નહીં ગટર કે નહીં લાઇટોની સુવિધા, અને પાણી આવે તો 10-10 દિવસે, અને ગટરનું ગંદુ પાણી કે જ્યાં 7 નંબર વિસ્તારમાંથી પ્રમુખ બનીને ગયેલા ભાવનાબેન જોશી એમનો વિસ્તાર જો આટલી યાતનાઓને તકલીફ ભોગવી રહ્યો હોય તો રાધનપુર સિટીને શું સુવિધા આપતા છે એ જોવાનું રહ્યું। અને અમે ગયા સોમવારે આવ્યા હતા અને કીધું હતું ગુરુવારે ત્યાં આવી અને બધું સોલ્યુશન થઈ જશે, અને આંધળી અને બેરી બોબડી સરકાર કોઈ જોવા પણ આવતું નથી। એમને એમ કે આ ગરીબ લોકો અહીંયા ધક્કા ખાતા રહેશે, પણ જો અમને આમની ન્યાયિક જવાબ નહીં મળ્યો તો અમે અહીંયા પ્રતિક ધરણા કરીશું। એક જણ ખપી જવા પણ તૈયાર છીએ, પણ હવે અમે ન્યાય મેળવીને રહીશું અને પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે, પ્રાથમિક સુવિધાઓ અમે મેળવીને રહીશું। આવીએ છીએ ઉમિયા 2 માંથી, બરોબર? નથી અમારે પાણી, નથી અમારે રોડ, નથી અમારે લાઇટો, કશું નથી, બરોબર? અને આટલા પાણીમાં જ્યારે વરસાદ આવે ત્યારે છોકરાઓ અમારા છે ને કાદામાં કિચડીને જાય છે, બરોબર? તેમાં અમારે કશું કોઈ સુવિધા નથી, નથી પાણી, નથી રોડ કે કશું, અમારે કોઈ સુવિધા જ નથી।